ને મીટિંગ રાખી છે જવું પડશે. ઓહો ચમદાસા ભાઈ મજામાં? આવરા આવરા ના આવો કેવું છે કોઈ શાંતિ? શાંતિ છે સારું ચાલતું. તમે બીજી સારી છે ને? બસ આ બેઠા જુઓ એકદમ ઓ રેડી ચાલતો. બસ તમારે કેવું છે કો? હે આ ભગવાનનું નામ લઈને હવે મીટિંગ કોક છે કુટુંબ વાળાની. હવે એટલે આપડે મને કોઈક ગામના સમાચાર તો મળ્યા છે કે આપડે કોઈ ભયાની મીટિંગ રાખી છે. એવું છે? ઓવે આવું પડશે. હેડો તો જઈએ. હા તો અને તમે તમારે પેલા ભાઈના કોઈ સમાચાર ઉભા ને એના છે જણાભાઈ તમારો જણાભાઈ અમારે નેનો છે ને તમારા જણાભાઈ સમાચાર તમારા જોડે અમારા જોડે છે ને સમાચાર હોય આ તો કોઈ તમારે ભેટ થાય આમાં તો ઘણું કઈ છે દોઢે છે બોલતા નહીં તો હા ઓવે શું કીધું કોટ ખરી કઈ કે અમારે તો દસો ભાઈ ઓમ છે અમારું આ દબાઈ નાખ્યું છે ના કર્યું છે કશું કોમ ના નહીં ચોક જાવું તો મારે જવું પડે છે ઘરની બહાર નીકળતા નહીં આવું બધું કેતો મને તો લાલજી ભાઈ રહ્યો આજ મીટિંગમાં આવે મીટિંગ વચ્ચે એનું માથું પાડું એમની માથું ના પાડવાનું બોલાવાનું નહીં ને તમારે આવું કીધું તમારા ઘેર ફેંકવાની દેવાનું ને સમજ્યા ના જાવ તો મીટિંગ બધા વચ્ચે માથું પાડું અહીંયાથી તો શેઠું જ રહેવાનું હંમેશા હા એકલા રહો ને તો તમારા ગામના આખા ગામના આબરૂ બધા હે અને તમારા લાલજી તો કોઈ આબરૂ જ નહીં ના ના આવો તો મીટિંગમાં આવશે એટલે એની એના ભેળું તાર ખોસની દવા કરાવો તમે ઉધરો થઈ ગઈ છે હવે શું કરું એક તો આખો તાર ભાઈ નું ટેન્શન લઈને મરી જશો એક બાર તારા ડોશી નું ટેન્શન લઈને મરી જશો એક બાર છોકરો નું ટેન્શન કાળા કાકડા એમાં તાર ભાઈ તો હા ફેલ છો તમારો તમે આવા તમારા જોડે દશા ભાઈ તમારું લાલભાઈ છે ને આટલું સારું વિચારતો નહીં તમારું બોલો ના તાણી તમે કોઈ કીધું મને તો ઘણી વાતો કરે તમારી શું વાતો કરી પત્રી ડોહલા ઝેરા લઈને પટાઈ દેવો હશે તાણી શું વાપર્યું મારે તો બધી જમીન લઈ લેવી છે તારે આવો કે મારા ભાગનું દબાઈ નાખ્યું નતો જોણ્યું હવે પણ હવે જો ભાઈ ના જોણે એને બહાર ના જોણતા બધા સમજ્યા ભાઈ ને તો ભાઈ સારો લાગતો હોય ના ના હમણાં મીટિંગમાં આવે એટલે વાત મીટિંગમાં જાવ ને પછી મળે તો કોઈક વાત કરો તમારે પેલી જમીન ભાગલા પાડ્યા પાડી દીધા તો શેનો રોલ હોય તમારી પાસે એમ કે છે મને ઓછું આલ્યું એવું કે છે પણ એને એટલું ઘણું છે કેટલું જોવો તાણી ને દાણો એ અમારે ધાપતો નથી બધા જઈ જઈને હલાડા કરે છે હોય તમને તો જમીન કટકામી દાઢી નાખવા છે એમ કેતો મને તો એવું કરું જમીન કટકામી દાઢી નાખવા છે કે મીટિંગ નું બોર્ડ યાર આવે છે હા જોરદાર ચા બીજી કેતા નહીં બધા બધી વાતો કરીએ બધી હોય ને તમારું નામ હડો તમે તેમ કર તમે જો ને હું આવું થોડો ફરી હોય મારે તો ઘેર કોમ છે કે આ ડોશી શું કરે જોવા જવું પડશે મારે પગે થાચી રહ્યો છું ધીરે ધીરે હેડું તમે ખોરાક કરતા નહીં પાછા શું કરું પૂરે મુરે બળતરા ઓછી કરો તો ધીરે લાય તમારે તાર ભાઈ ને જો વધારે મુકલું ના કરવાનું વધારે વિશ્વાસ કરવાનો તો ભાઈ નો તાર સાચી વાત આ તમને મૂકું ના હમણાં મીટિંગમાં તમારે એમ ના કહેવાનું કે મને લેબુ ભાઈ કઈ જશે બધું ના ના તમારું મારા પાસે ખોટું ઝઘડવાનું થાય તમારું નામ લેતો છે તમે સાઈડ મેં હવે તાકાત કરી નહીં બોલો મત શરીરમાં મારા ભાઈઓ બધા ભેગા થાય અને બધા ભાઈઓ તો હારા છે પણ એમાં મારા મોટા ભાઈ છે ને એ થોડા છે કે ચમ આમ મારા અંગે આવું કરે છે મારા છોકરાનો આમ થોડા આમ તાકે છોકરા જાતો હોય તો આકોટે એને રસ્તામાં ખ્યાલ તો આ બે ભાઈઓનું અમારા ડોહો તો એક જ વાગડું કરીને ગયા છે ને તો અમારું છોકરાનું બાઇક જેવું પડ્યું હોય તો મારા બેટા કે આગું લઈ લે પાછું લઈ લે કરું છે હે આવો તો આ ભાઈ કે ભાઈ કેમ આવું શિકર કર્યું ભાઈ મારા એકલા શું બકો છો આવો લેબા ભાઈ આવો આવો શાંતિ છે હવે મજામાં બસ મજા તમારે જેવું શકો બસ મજા મજા તમારે બસ ભગવાનની દયા છે બસ બસ એટલે ખુરશી છોકરા લે બેહો બેહો લેબા ભાઈ હું લાવું બીજું તો બીજી લેતા હું બેહોડો ના હવે બીજી મજામાં શાંતિ છે ને બસ આપણે તો ભગવાનની દયા છે હો ભાઈ બસ છોકરા બોકરા ઘર મજામાં છે બધી છોકરા ડોશી બધા છે ઉભા રહો ખુરશી બુરશી લાવો પછી શાંતિ વાતો કરો
હમણાં સારું કળતર પગમ થશે લેબા ભાઈ. એ તો તમે મજૂરી વધારે કરો છો એટલે 10 વીઘા જમીન વાવ ભાગે બોલો શું કરું કહો. તમારા ભાઈ તો જલસા કરે છે. હવે ભાઈ તો જલસા કરે ભાઈને હવે મારા કાકા એટલું હારીને ગયા છે ને હવે શું કરે કહો. પણ એ તેમ કેતો તો દસો ભાઈ તો કે મારે લાલા ભાઈ તો કે બહુ હાલ દીધું છે. હવે તમને બધાને ભાઈઓને તો ખબર જ છે મારા ભાઈઓને કે મારા કાકો મને શું હાલીને ગયા છે. આખો 10 વીઘા જમીન વાવું એના છોકરાને કુદા પૂછો કે મારા રસ્તાની હેઠતા હોય તો હું કુદા કાળું મોઢું નહીં કરતો. અને એના ઘેરથી અને મારા છોકરા ખાલી બાઇક લઈને અંદર વળ્યો તો આમ કતરીને તાકી મારા બેટા. અમે કાળીઓ છે ને તમારો ભાઈ દસો બહુ ખરાબ છે પણ ઈ તો લેબા ભાઈ તમારે એકલા રહેવાનું પણ અહીંયા સંગ ના કરવાનું. લેબા ભાઈ તો સાચી વાત. ઈ તો મારા કાકો હતા ને એ બધું અમારા હંપ હતો પેલા 2 ભાઈઓ છે પણ હવે એની બાયડી આવી છે ને ત્યારથી તો બધું ભ્રમણ કરી નાખ્યું. પણ એ તો શું કરે ખબર જેની તેની વાત ઉપર સડી જાય છે. તમારે કોઈ વાત સડવાની બોલાવાનો જ નહીં. સાચી વાત લેબા ભાઈ. પણ હવે કારણ કે 2 ભાઈ વચ્ચે અમારે તો ઘણો રાગ હતો પણ આ લગ્ન કરીને છોકરા થયા ને હવે શું ફાટ પડાય કોણ ફાટ પડાવે છે કોઈ ખબર પડતી નહીં અમારા ભાઈ. અમારા 2 ભાઈ તો વાઢી વગર તો લોહી બીજાનો કોઈ ખાટ પડાવતું નહીં. પણ તમારો ભાઈ દસો છે ને એ બહુ ખરાબ જ છે. તમારું સારું વિચારતો નહીં. તમારે કે દસો તમારો સારું વિચારતો નહીં. તમને મારવાની વાતો કરે. બધે વાતો કરે છે મારી મારે નહીં તો બધા મારી જો ભાગો ભાઈ શું કાપતા રહે છે પણ એને ખબર નહીં પડતી કે બીજા કોમ નહીં આવે ભાઈ કોમ આવશે ભાઈ એને ખબર નહીં પડતી. વાત સાચી તમારે કે ભાઈ કોમ આવશે પણ જો સારો ભાઈ હોય ને એને રખાય. પણ બાકી આવા જ તમારો જે કાળીઓ છે ને કાળીઓ તમારો ભાઈ દસો એ એક નંબરનો ખરાબ છે બોલો. એ મારી વાતો કરતો છે લેવા ભાઈ. આખો દાડો વાતો કરવા છોડી દેલો અંતરથી તો મને બળી જાય છે આ બધાની વાતે સડો છે રહ્યો મને બળી જાય છે અંતરથી તો. પણ મારો આ ભાઈ તો ભાઈ કહેવાય ને અંતરનો ભાઈ કહેવાય ને. તમે ભાઈ ગણો તો કોઈ ગણતો નહીં. તમારે એવું રાખવાનું ના ગણતો પણ મારા તો મારા છોકરા એના વગર બેઠા હોય ને તો કે ભા ભા કરતા દોડતા દોડતા જઈશ એના જોડે. પણ એને શું થઈ ગયું છે તે છોકરા મારા છોકરા ઝેર કરવા માંડ્યો છે. છોકરા મને કાકા કે આ તો મને હેરાન કરે છે. આ તો મારા ભાઈ કે મને કાળું આમ વસો કાઢે છે. પૈસા વાળા થઈ ગયા છે ને એટલે વધારે પાવર કરે છે. પૈસા તો કોને કહ્યું પૈસા ન કરો લોકો કહો પૈસા ન કરો. હવે આપડે મીટિંગ માં છે તો મીટિંગ માં હીરો આવતો છે તો હાલ મારે ખોટું બાદનું પાડશે મારું અને હું ન્યાનો છું કશું બોલી ના કોઈ ન જો એ મને અમે સન બોલ છે હળો એટલે આ બોલ છે ખોટું બગડી જાય મારા કાકાને આબરૂ જાય. મારા કાકાના હાથ પરગડ મીનું ગોમ એનો નામ છે મારા કાકાનું. એ વાત સાચી પણ આપણે વસ્તી વાતો કરે છે તમને લેવા ભાઈ ખબર નહીં પડતી કોઈ તમને મીટિંગ માં જવું પડે. તમે યાર ખમતતા નહીં લેવા ભાઈ. આ 2 ભયાન તો ભેળા થવા જ દઈ દેવાના કાળા ભેટે 2 જણે મેળવી દઉં તો જો ખાલી અલ્યા લેબો ભાઈ ચો રે થોડો વિચાર કરતો તમે આટલો વિચાર આલ્યો ને મને તે કોક હવે તમે કોક ભાઈઓ ભેગા થો કે અમારો એક રોટલા ખાતા થઈ જાય બધા અમે અને તમારા જ્યાં કોઈક 2 માણસો ભેગા થાય ને તો અમારું ઘર કોક અમારા ડોહાન નોમ રહે. લેબા ભાઈ હા બોલો લેલા ભાઈ. આ તો આ ખુરશી બુરશી ની ડાળી છે કોઈ ખબર પડતી ને આપડે મીટિંગ નું કોઈક આયોજન કર્યું લાગે ભાઈઓ. તમે હમણાં વાત ના કરી મીટિંગ કરવાની છે ભાઈ તો મને ખબર પણ હજુ કોઈ ખબર પડી ને ભાઈઓ ભેગા થઈ તાને ખબર પડે બધી કોઈ. આવરા કેમ છો દસા ભાઈ? કઈ ના બેઠો લ્યા બોલે વાળી આવીને બેઠો હા તમારાથી બીજા કઈ નથી. એટલે દસા ભાઈ આપડે 3 તો આયા પણ આપડે પેલા પાપી ભાઈ જોઈ ગયા તાણ પાપી ભાઈ એટલે મેન મોણો દઈ રહ્યો છે તાણ. મેન તો હે પણ મોમ સારો છે. કોઈ હારો નહીં શું હારો છે બધું ગમે એમ સમાધાન કરાવે. હું તમને એક વાત કહું મારી વાત સાંભળો. હું શું કહું મારી વાત સાંભળો. ગમે જો સમાધાન કરવા માંગે ને તો સમાધાન ના કરતા 2 ભાઈ. પેલો નેહારો પાછો દોઢો એકલો બેઠો બાજુ ઓકે હું ફરી બેઠા એ તમારા મમ્મી ના ટસકા છોડે હોય એમ તો તમે હમણાં રાખ આવી નીકળે વાત. એ તો હમણાં વાત આપણે હાલ ની પેલા પાપી ભાઈ પછી વાત. રામ રામ નાથ વાળો ચમ છો? આ ભાઈ ચમ ચેટા બેઠા તમે યાર ચમ ચેટા બેઠા આવે ઢોકળા એમાં શું છે? અલ્યા હું કઈને મનાવું 2 ભાઈ પણ મોનતા જ નહીં. એ ભગુ બેઠો આ ઈ આયા સારા મોણ હું તો લ્યા મારી વાત તો ચમ ના ખટાણા તમે ના ના આયા સારું કર્યું આમ તો પછી
આહા આવતા દોઢી વાતો આવતા ને આવતા દોઢી વાતો તો જાજો તમે શેના માટે ભેગી કરી? આ વાતો કોક કરતા હતા બધા ભાઈઓ કે સમાચાર મળ્યા હતા તે મેં આયા હતા બધા ભેગા થાવ બસ ભેગા થવા માટે કોઈ મીટિંગ કરતા હતા તમે બોલાયા હતા બધાને ફોન કર્યા છે બધાને તમે ચમ ભૂલી ગયા છો કને કર્યા ફોન? તમે તો કર્યા યાર મને તો ફોન કર્યો તો માતા શું? તો મને તો તમે ભાઈ કીધું પાપી ભાઈ નો ફોન આવે છે ચાર પોચડે બીજા આવવાનો તો એ નહીં. ના એ તો બધાને ઘેરે કોમ છે. બધા ના પાડે. તો અમને તો કહી દે શું મીટિંગ કરવાની છે તો કહો તો ખરા મીટિંગ આ નવરાત્રી ની હતી કોક શું કરવાનું છે ભાઈ? નવરાત્રી આપણે હર સાલ કરો છો એ કરો ભાઈ જે ભાઈઓ ને રાજીવે કરો હવે મને વાત મને કે તમારા ભાઈઓને કોક ધક્કો પડો બે ભાઈઓને શું છે? એ તો અમારા બે ભાઈઓ ગમે એવું અલ્યા પાપી ભાઈ મારી વાત સાંભળો કાઢવાના એ પાપી ભાઈ તમે ગામના આજ્યવાદે રહો ને તો તમારા એક મગની બે એમાં કોઈ આજ્જા બાજ્જા નહીં લે ભાઈ મેલો દાડ હવે કોઈ શાલ મેલો તમારે મારી વાત સાંભળો ગાડી આલ્યું. હા મારી વાત સાંભળો બાજ્જો કોઈ નહીં ભાઈ આજ્યાનો પગ પણ મારી વાત તો સાંભળો એ પાપી ભાઈ તમારે ભેળા કરીશું ખોટી શોખ નોખા રહ્યા સાંભળો મારી વાત જો હવે ગાતું આવ્યું શું કીધું હા. કે 100 નોખાર્યા એટલે આજ્યો તારો મૂળ હાર્યો કેમ છે. ભાઈ લે ભાઈ આવું કરો તમે સોન ખરે એટલે હા, અલા રોજ ભેળા થઈને લડો એના કરતી બે નોખા ના કરો સારું એમ અલા અમે ચમ રસ અમને ખબર છે ભાઈ ચમ રસ પણ આ મોટા ભૈરા ને એ વસ્તીના વાદે સડ્યા છે એના મુજબ બોલો. અલ્યા ભાઈ મારા તાર જોડે તમારા જોડે નહીં આવું યાર મારા પણ તમને કોઈ નડ્યું છે? એક મગ હતી બે ફાડ્યો કરાયેલા ભગવાન થી ડરો કોક નું સારું કરો તો સારું થાય. ભયા મી કોઈ નોખા કરાયા ને મી બોલો આ 10 રૂપિયા બેઠા નહીં શર્માતા. મારા આગળ હું જીતું મારા ભાઈ આગળ હું જઈ ગયો ઉમેલા છોકરાના છોકરા પરણાવે છે ને તમે યાર હળગાવાનું મિલતા જ નહીં. અલ્યા લેબા ભાઈ ખોટું નામ ના લેબો ભાઈ બાપડા આરો જ છે મેં નાખ્યો આરો મેં નાખ્યો લેબા ભાઈ તમે મને અહીં શું કીધું હા બોલો હું તમે શું ચડાવી હાચું બોલજો કીધું છે. અલા હાચું બોલ. આ લેબો ભાઈ મારા ઘેર આયા હા કે તમારા ભાઈ થી કે તમારા ભાઈ તો તમારી વાતો કરે છે બધે હા અને આખા પાછી કે કોક તમારી જમીન ની કોક વાત હતી કે સુખી છે બરોબર. હા તમે આગા પાછી કરી હતી ભાઈ ની તમારા નાના ભાઈ ની તો પછી આ ભાઈ તમારે શું કહેતો હતો લાલાભાઈ વિશે? મને એને જમજમ બોલતો હતો. તો ભાઈ આ મેન નું દળ આ આજ્યો જ છે. જો હું કાઢી આલ્યો કેમ ભાઈ? કાઢી આલ્યો. હે તમને બે ભાઈ ને મારા અલગ કરી બેઠો લે તું અલ્યા તું અલગ કરી બેઠો લે તું અમારા ઘર કઢાઈ લે ઘર કઢાઈ મારું નાથમોની 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 અલ્યા મોટા ભાઈ તમે તમારા બીપી લો થઈ જા અલ્યા આ થોડે હારો લે આડો બધો આડો તમે પાપી ભાઈ તમારું તમે હારો લે મારું મોઢા મારું મારું અલ્યા ના અલ્યા તમે પાપી ભાઈ ઓનો નામ હું કરી આલ્યો. મારી ભૂલ થઈ ગઈ અલ્યા લાલા ભાઈ મારી ભૂલ થઈ ગઈ મેં તો હારું નહીં લાગતું. ખુશી તું પોતે અમારું ઘર કઢાઈ દે અમારું ઘર કઢાઈ મારું મોન રાખો આ વનું મોન રાખો ભાઈ મોટા ભાઈ આપડા બે મોટા ભાઈ તમે બોની નો રેલો પગામાં આવે ખબર પડી કે શું થાય છે. એટલે હું એટલું માનું છું કે જો ભાઈ નો કામ હોય ને કોઈ હાડી ના ચોપતી બને તો સારું કરવું ને હાથ ઊંધો રાખો. અલ્યા અમે એક બીજા હતા ઊંધા ફરી પણ હેડ્યા છે લ્યા આ મોણસ રાત દાડો ભેળા થતા એની જગ્યાએ 7-8 વર્ષથી આ જણા છે. પડી ગઈ કે કોઈનું ખોટું કરવું નહીં આ તો તમારા ખોટું ના કરવું હોય તો તમારા હાથે તમારા કુટુંબ રાગ ને અમારા કુટુંબ જો બગડાવા આવો છો હવે એટલે હું તો શું વિચારતો ખબર ખરાબ મારા તમે શું કુટુંબ રાગ નહીં તો બીજા કુટુંબ રાગ રહેવા તો ખરાબ તમે શું કર્યો? તમારે જિંદગીમાં સારું કામ કરવું હોય તો તમારા હાથે પાણી લાવીને બે ભયમ પડી ગયો એટલે ના એ તો હું કરી નાખું એ પાણી પોવે ને ઓમિયા માટે જલ્લો કે આજ પછી કોઈના ઘરે માછી ના કરી નાખું ભાઈ અને પાપીભાઈ મારી ભૂલ થઈ ગઈ મારા મોટા ભાઈને હું અંદરથી હા મોટા ભાઈ મને માફ કરજો અને પાછા એમ કહો કે આજથી કોઈ મનનો વ્યાજ આથી તમારા કોઈ છે કોઈના મનનો જે રાખવાનો તો મને એમ કહેવાનું નેના પર બે થાપ છોડવાની હું નેનો તમારી આ વાતે તમારો સારું કરશે બેસજો. મારા ભાઈ મને માફ કરજો કે મેં આપ તમે આ નહીં કરે આ કોણ કરે? આ તો એક માનવ છે ઉપરવાળા થી કગરો અલ્યા અહીંયાની ઉંમર તો જોઈ હતી મારા તમને મારે પટી ગયું. એ ઉપરવાળા આજ પછી કોઈની આગા પાછી કરું નહીં તો યાર તમે શરમ ના થોડી ઘણી શરમ ના તો પેલું પાણી પર લાવવાનું કોક નું સારું કરો પાણી પર પાણી
આવા કેટલા ગરમ કરાવતા છે યાર. તો હું એમ હા? તમને મેં નતું કીધું કે આજ્યો હું હા. ગાંઠિયાલું ઘરમાં હોય એરો જ આજ્યો એ ચીડી ચેમ પડતો હતો મશૂર ગોળી મારા ઘેર 2 વખત 3 વખત મારા ઘેર હજી રોજ આવે ચા પાણી ટાઈમે ચા પાણી કરો જ્યારે મારા ભાઈની વાતો કરે આ તો. એ ખટાતું નતું હા? એને અલે અમ્મી 2 ભાઈ મુક મારા છોકરા છે આવું કર મારો ભાઈ તો અડધામથી કટકો રોટલો ખાવા બેઠો હાલે. તો પછી એટલે હું આજ જોતો હતો હમ. મને ઠેઠની ખબર હતી હા કે તો આ ચમ બાપુભાઈ, મશૂર થયો છે. તમારા જો ભગવાન જ્યાં મોણા આવજો અને અમારો આ ઘરનું રાગ કરાવજો અને કે બીજું કોણ કરાવે અમારા મોટા ભાઈ આ કાલ જતો રહ્યો તો એને મારો આખો દુનિયા મને કે આખી ખબર છે. હા, તો યાર અત્યારે આ સાલે કરજો કે અને તમને કહું મોટા ભાઈ કોઈની વાદે નહીં સડો કોઈ જે હોય મોટા નાનો ભાઈ છું હું તમારો 2 લાકડી શોર્ટ છે મને પુહાય પણ કોઈની વાતોમાં તમે મારથી વિરોધ બેસો ને તો આપણે 2 ભાઈ અને કાકો તો આપણા કાકો શું આપણા કાકા સંસ્કાર આવા જ આપણે તે આપણે કોકને વાદે સડી ગયા. બાપડા આખી જિંદગી મજૂર કરીને હવે આચાર ઘેર બેઠા એ તમારે જે ના પડે એ તો વાતો કર કોક તો આપણે કોઈના વાદે નહીં સડવાનું આજથી પટી ગયું. એટલે મને ચારની ખબર પડી કે આ લેબો કાકો ચમ મચર થયો છે મને ખબર હતી ઉપર આરે કોક કરશે. આ તો રોજ આવે ચાના ટાઈમે જ પાવી ભાઈ રોજ હા. આવે તમે જોવો તો રોજ અને આવે. હું જોઉં મારા મોટા ભાઈ ઘેર હું જોઉં ને તો એ જ બેઠા હા, હોય એ જ હોજ પડે બેઠા હોય. અને હવાર મારા ઘેર આ પાણી પી લો ને તમારા ભય વચ્ચે આજ પછી કોઈ પાણી ના મારા મનમાં પાપ હતું જ ને આ તો મને તો ઈ શીખર અમાર તો અંદર થી હેત હતા નતા તમને કહું એકબીજાથી ભૂલ થાય તો હા. ત્રાજુ નમતું મેલ દેવાનું. બસ મારા મોટા ભાઈ છે મારું ઘર આખું અગડું અધૂરું પડી મારા વિચારમાં ઈ ઊંધા ફરીને બેસતા હતા કોઈ આવી ના આવે તો આવીને તો આવીને તો મારથી બોલું તો ના પાછા શેટા રહી આવીને તો મારથી શેટા એટલે મોટા ભાઈ તમે લો તમે પેલા લો. અરે ના પીવો ભાઈ મારી ભૂલ થઈ ગઈ હા બરોબર તે મેં બે ભાઈને નોખા આવું કર્યા કામ ના કરવું કોઈ દાડો. પણ મેં આવું તો ઘણા અંદર કર્યું છે પણ આજથી એક શીખ મળી ગઈ કે જેવું કરો એવું ભરો. જેવું કરો એવું જેવું વાવો એવું લણવું જ પડે. વાત સાચી આજ તમારી. બીજો કાલ કારણ કે તો બે ભાઈ નોખા કર મારું કુટુંબ નોખું થઈ ગયું છે તમને કહું. અરે તમારા અને કુટુંબ ને તમે તમારી જાણો ભેટીઓ હવે ખરાબ તમે થઈ જઈ આવું બાબુભાઈ કરો હેડો તમે મારા ઘેર, બરોબર ના ભાઈ. આ મીટિંગ હોય પટે નાખો બરોબર તો જે આ ફાળા બાળાની વાત કરી નાખો હવે ને આજ પછી તમે આવું ના કરશો તો અમે અમારા તમારા ઘેર ઘેર ચા પીવા આવે. હેડો હેડો વાગતા ઢોલે ઈએ હેડો. આપણે શું વ્યાર હતા હા. પણ આવું કામ કોઈ દા કરવું નહીં. હલો મોટા ભાઈ તમે મારા ઘેર આવો આખો લઈને બધા હોજબડ ને તે રોટલા બોટલા કરું તમારા અને ઓબળો પાપી ભાઈ તમે આવો અને આવો તો તમે આવજો હવે તમારથી કોઈ ભૂલ થી અને ભગવાનના ઘર છોડ્યા હતા બધો એ તો હવે કોઈનું ખોટું કરવું જ નહીં અત્યારે નિયમ કરી નાખ્યો હવે.